पाया है। तेरा हर एक एक सिद्धांत प्रभु हमें आज समझ में आया है। वितराग प्रभु इस जग को अब तेरा ही एक सहारा है। द्वार जो तेरे बंद हुए आँखों ने नीर बहाया है। नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोए सवसावणं एसो पंचनमुकारो सवपावपणासनो मंगलाणं च सवेस्यं परमं हवै मंगलम् पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। अक्षीण महानसलब्धि केवल श्री कराम्बुजे नाम लक्ष्मी मुखे वाणी तमहं गौतमं स्तुवे। श्रीजिनागम बोहिथं संसारार्णवतारणं ममेदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सबके मन जागे धर्म बहे धर्म की धार रुखे सूखे ग्रह चमन रूखे सूखे ग्रह चमन हो जाए गुलजार हो जाए गुलजार। सुध धर्म जग में जगे होय विषमता दूर छाए समता सुखमयी योगक्षेम भरपूर योगक्षेम भरपूर। सुध धर्म जग में जगे प्रज्ञाशील समाधि सुध धर्म जिसमें जगे उसके मिटे उपाधि। भला होय सब जगत का भला होय सब जगत का सुखी होय सब लोग सुखी होय सब लोग। दूर होय दारिद्र्य दुख
દરિદ્ર દુઃખ દૂર હોય ભવરોગ દૂર હોય ભવરોગ. પ્રિય શ્રોતાજનો નમસ્કાર. ઘણા દિવસથી ચાતુર્માસિક વ્યાખ્યાનમાળા દરમિયાન સૌભાગ્યશાળીઓ અલગ અલગ ક્ષેત્રમાંથી ધર્મવાણીનો લાભ લેવા માટે અહીં પધારે છે. તો આજે પણ આપ સૌ ધર્મવાણીનો લાભ લેવા માટે અહીં પધાર્યા એ બદલ પ્રણામ સાથે આપ સૌને ધન્યવાદ. ધર્મવાણી સાંભળવાથી આપણને સૌને લાભ થાય, તમને પણ લાભ થાય, કહેનારને પણ લાભ થાય. આપણે ધર્મની બધી વાતો પાડી શકતા ન હોઈએ, ભલે પાડી શકતા ન હોઈએ, બધી આપણે પાડી શકીએ તો બહુ સારું. ન પડાય તો પણ ધર્મની વાણી સાંભળવામાં નુકસાન તો છે નહીં. અમે પણ વ્યાખ્યાનમાં જે તે કહેતા હોઈએ બધું પાડતા ન હોઈએ, બધું પડાતું ન હોય, પણ મહાપુરુષોની વાતો આપણે કહીએ, મહાપુરુષોની વાતો આપણે સાંભળીએ તો ક્યારે ને ક્યારે આપણને એ વાતોનું અનુકરણ કરવા માટે, આચરણ કરવા માટે ભાવના જાગે. એટલે બધા ધર્મોમાં ધર્મવાણી સાંભળવા માટે વિધાન છે કે સાંભળો, સારું સાંભળો, આજે નહીં તો કાલે ગમે ત્યારે એ સારું સાંભળેલું હશે એ આપણે આપણા જીવનમાં વણી પણ લઈશું. અત્યારે ચાતુર્માસિક વ્યાખ્યાનમાળામાં 18 પાપસ્થાનક પર સામાન્ય રીતે ચર્ચા આપણે સૌ સાથે મળી કરી અને કરી રહ્યા છીએ. 18 પાપ છે. એ 18 પાપ સમજી જવાય, સમજી જઈએ તો 18 પાપનો ત્યાગ કરવા માટે આપણે તૈયાર થઈએ. જેમ જેમ એ પાપ છોડાતા જાય તેમ તેમ ધર્મ થતો જાય, ઓટોમેટિક ધર્મ થતો જાય. પાપ છૂટી જાય બધા તો ધર્મ જબરદસ્ત આપણા જીવનમાં આવી શકે છે. તો 18 પાપસ્થાનકમાં પહેલું પાપ છે જીવવધ. સૂક્ષ્મ જીવ હોય, ઝીણા જીવ હોય કે સ્થૂળ જીવ હોય, કોઈ પણ જીવને મારવાનો આપણો અધિકાર નથી. બને ત્યાં સુધી જીવો ન મરે એની જૈણા, એની જતના, એની સાવધાની માણસ માત્રને રાખવાની જ છે. કારણ કે બધા ધર્મોમાં જીવદયાની વાત તો કરી જ છે, બધા ધર્મોમાં અહિંસાની વાત તો કરી જ છે. કોઈ પણ ધર્મ એમ નથી કહેતું કે જીવને મારો, તમે જીવને મારી કરી અને તમારું જીવન ચલાવો. કોઈ ધર્મ નથી કહેતું. બધા ધર્મ એક જ વાત કરે છે કે આપણે માણસ છીએ તો આપણાથી બને ત્યાં સુધી ઓછામાં ઓછા જીવોની હિંસા થાય તે રીતે જીવન જીવવું જોઈએ. આપણે અત્યારે જીવન જીવી રહ્યા છીએ, હિંસા નથી થતી એમ નથી, આપણાથી હિંસા થાય છે. ડગલે ને પગલે આપણાથી હિંસા થાય છે. આપણે જૈન હોઈએ કે ગમે તે જ્ઞાતિના હોઈએ કે ગમે તે ધર્મ પાળતા હોઈએ, તે છતાં પણ ગમે તેટલી સાવધાની રાખીશું તો પણ આપણાથી ઓછે વત્તે અંશે પણ હિંસા તો થઈ જતી હોય છે. પણ મહાપુરુષો આપણને કહે છે જેટલી સાવધાની રખાય, જેટલી જાગૃતિ રખાય એટલી જાગૃતિ રાખી કરી જીવો ન મરે, ઓછામાં ઓછા મરે એની જતના રાખો, એની જૈણા રાખો, સાવધાન થઈ જાઓ. ધર્મ આપણને સાવધ કરે છે, ધર્મ આપણને ચોક્કસ જીવન જીવવા માટે કહે છે. તો 18 પાપમાં પહેલું પાપ છે પ્રાણાતિપાત. પ્રાણાતિપાત એટલે કોઈ પણ જીવના પ્રાણ પર અતિપાત ન કરવો, આક્રમણ ન કરવો. મતલબ કે આપણાથી બચાય તેટલા જીવોને બચાવવાના. બીજું પાપ છે મૃષાવાદ. મૃષાવાદ એટલે જૂઠું બોલવું. ડગલે ને પગલે વગર કારણે ઘણી વખત ઘણી વ્યક્તિઓ જૂઠું બોલતી હોય છે.
તો એ બીજો પાપ છે. મૃષાવાદ, અસત્ય, જૂઠું બને ત્યાં સુધી બોલવાનો પ્રસંગ આવે તો ટાળવાનું. આપણે સત્યવાણી ઉચ્ચારવાની, અને જેટલી વાણી આપણે સત્ય ઉચ્ચારીશું એટલી વાણી આપણી પવિત્ર થશે, અને પવિત્ર થયેલી વાણીથી આપણે પ્રાર્થના કરીશું, ઈશ્વરની પ્રાર્થના, ભગવાનની પ્રાર્થના કરીશું, તો એ પ્રાર્થના પણ આપણી સફળ થશે. કારણ કે આપણી વાણી અપવિત્ર રહેલી હોય, આપણી વાણી અશુદ્ધ રહેલી હોય, અને અશુદ્ધ વાણીથી આપણે પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના કદાચ ટચ ન થાય, સ્પર્શે નહીં. એટલે વાણીને સત્યપૂત બનાવવા માટે સાધકને પ્રયાસ કરવાનો છે. એટલે બીજું પાપ છે જૂઠું ન બોલવું. આમાં કોઈ ક્રિયા કરવાની નથી, આમાં કોઈ વિધિ નથી, સાવધાની જ છે. અહિંસાનું આપણે પાલન કરીએ તો એમાં સાવધાની જ છે. સત્ય આપણે બોલીએ તો એમાં સાવધાની જ છે. જાગૃતિપૂર્વક બોલવું, જાગૃતિપૂર્વક આપણે બોલીએ તો ઘણી વખત વગર કારણે જૂઠું બોલાતું હોય, અગર ઘડીએ ઘડીએ જૂઠું બોલાતું હોય એમાં બ્રેક આવી જતું હોય છે. એટલે જેમ જીવો ન મરે એ આપણને જોવાનું છે, તેમ વાણી પણ આપણી અસત્ય ન બને એ પણ આપણને જોવાનું છે. પછી ત્રીજું પાપ છે અડગતા દાન. અડગતા દાનનો મતલબ રહેલો છે કે કોઈ પણ વ્યક્તિની કાંઈ પણ ચીજ રહેલી હોય, આપણને ઉપયોગમાં લેવી હોય, તો જે માલિક રહેલા હોય, એ વસ્તુના જે માલિક હોય એની પરવાનગી લઈ અને એનો ઉપયોગ કરવો જોઈએ. તમે બધા સંઘના મેમ્બરો છો, તો આ સંઘની જે ચીજો રહેલી છે એ સંઘની ચીજો પણ પરવાનગી વિના વપરાય નહીં. કોઈ પણ સંસ્થાની ચીજો રહેલી હોય એ સંસ્થાની ચીજો પણ પરવાનગી વિના વપરાય નહીં. અગર આપણે પરવાનગી વિના વાપરીએ તો આપણને ચોરીનો પાપ લાગે. એટલે મહાપુરુષો, તીર્થંકર ભગવંતો કહે છે કે એક તણખલું કોઈકનું લેવું હોય, એ તણખલાનો, કોઈકના તણખલાનો આપણને ઉપયોગ કરવો હોય તો એની પણ આપણને શું લેવી જોઈએ? રજા લેવી જોઈએ, પરવાનગી લેવી જોઈએ. એટલે ચોરી પણ આપણાથી ન થાય એની સાવધાની રાખવાની. કોઈ પણ સંસ્થાની કોઈ પણ ચીજ રહેલી હોય, બેદરકારી સાથે આપણે ઉપયોગમાં લઈએ એ પણ સારું નથી. એટલે ચોરીના પાપથી પણ વ્યક્તિને સાવધાન રહેવાનું છે. ચોરી નથી કરવી આપણને, તો એમાં પણ વિધિ ક્રિયાઓ નથી. કાંઈ છે? કાંઈ વિધિ ક્રિયાઓ? કોઈ વિધિ ક્રિયાઓ નથી. બસ વ્યક્તિને ખ્યાલ રાખવાનું છે કે હું જે તે વસ્તુનો ઉપયોગ કરું છું, અગર જ્યાં ત્યાંથી જે તે ચીજો લઉં છું એમાં ચોરી તો નથી થતી ને? અગર ચોરી થતી હોય તો એ વસ્તુ મારે લેવી ન જોઈએ. તો ભગવાન મહાવીર પણ કહે છે કે અડગતા દાનનો પણ સાધકે ત્યાગ કરવો જોઈએ. આજે આપણે ચોથા પાપસ્થાનક પર વિચારીશું. ચોથા પાપસ્થાનક પર વિચારતા પહેલા એક સરસ મજાનું દૃષ્ટાંત. ભગવાન બુદ્ધ એ વિચરણ કરતા હતા બિહાર બાજુ, અને ભગવાન મહાવીર અને બુદ્ધ એમની વિચરણ ભૂમિ બિહાર બાજુ વધારે છે. મોટા મોટા જે મોટા મોટા મહાપુરુષો થઈ ગયા, અગર તો તીર્થંકરો થઈ ગયા, એમની નિર્વાણ ભૂમિ પણ 20 તીર્થંકરોની નિર્વાણ ભૂમિ ક્યાં છે? શિખરજી છે. એટલે શિખરજી ક્યાં આવ્યું? બિહારમાં આવ્યું. આમ તો બિહારની ભૂમિ પવિત્ર ગણાય છે, કારણ કે બુદ્ધનું પણ એક તીર્થ બિહારમાં જ છે. બરાબર છે ને? ગયાજી એમનું પણ એ મોટું તીર્થ કહેવાય કે જ્યાં કને બુદ્ધને બોધિરત્નની પ્રાપ્તિ થઈ હતી. તો એ એરિયા આમ તો પવિત્ર છે, અને જે તે સમયે મહાપુરુષો વિચારતા હશે ત્યારે તો એ એરિયાની જાહો જલાલી હશે, જબરદસ્ત જાહો જલાલી હશે. કારણ કે તીર્થંકરો વિચારતા હોય, ભગવાન વિચારતા હોય, મહાપુરુષો વિચારતા હોય, ત્યારે લોકોમાં ધર્મની ભાવના પણ એટલી સુંદર રહેલી હોય. તો તે સમયમાં લોકોમાં ત્યાં કને પણ ધર્મની ભાવના
વિશેષ હશે, જેના કારણે ભગવાન મહાવીર 24મા તીર્થંકર ભગવાન મહાવીર પણ એ બાજુ વિચર્યા છે અને આ બુદ્ધ ભગવાન પણ એ બાજુ વિચર્યા છે. તો એક વખતે બુદ્ધ રાજગ્રહી કે ચંપાનગરી કે શ્રાવસ્તીમાં વિચરણ કરતા હતા. એ સમય દરમિયાન એ પ્રવચન પણ આપતા હતા. પ્રવચનની પદ્ધતિ બધા ધર્મોમાં જ છે. જેમ ભગવાન મહાવીર દેશના આપે, દેશના એટલે પ્રવચન, દેશના એટલે વ્યાખ્યાન, દેશના એટલે લેક્ચર, પણ પવિત્ર શબ્દ વપરાય છે મહાપુરુષો માટે દેશના. તો તીર્થંકર ભગવંતો દેશના આપે, આ દેશના છે, પ્રવચન છે અને પ્રવચનની પદ્ધતિ પરાપૂર્વથી ચાલી આવે છે. બધા ધર્મોમાં છે. કોક નામ કાંઈક આપે, કોક નામ કાંઈક આપે. અને પ્રવચનની પદ્ધતિ એટલા માટે છે કે લોકોને કાંઈ જ્ઞાન મળે, સમજ મળે, બોધપાઠ મળે કે જેના કારણે એનું જીવન એ પોતે સારું બનાવી શકે. આપણે સારું વાંચન કરીએ કે પ્રવચન સાંભળીએ તો એનાથી આપણે આપણું જીવન સારું બનાવી શકવા માટે પ્રયાસ કરી શકીએ. કારણ કે સારા વિચારો મળે તો આપણે સારા બનવા માટે પ્રયાસ કરીએ. તો વ્યાખ્યાન આપણે ગમે તેના સાંભળીએ, હિન્દીમાં સાંભળીએ, ગુજરાતીમાં સાંભળીએ કે અંગ્રેજીમાં સાંભળીએ કે ગમે તે ભાષામાં સાંભળીએ, એ વ્યાખ્યાનો આપણા માટે એટલા માટે છે કે આપણે વ્યાખ્યાનો દ્વારા કંઈક આપણા જીવનને સુંદર બનાવીએ. વ્યાખ્યાન કેવા આપ્યા, કેમ આપ્યા, કેવી રીતે આપ્યા, એની ભાંગજળમાં આપણને બહુ પડવાનું ન હોય. આપણને શું કરવાનું હોય? જેટલું સારું મળે એટલું સારું ગ્રહણ કરવાનું, બાકી વિસર્જન. તો ભગવાન જ્યારે વિચરણ કરતા હતા ત્યારે તે સમયે ઘણા લોકો એમનું પ્રવચન સાંભળવા માટે, એમની ધર્મવાણી સાંભળવા માટે આવતા અને ધર્મવાણી સાંભળતા હતા. એની સાથે સાથે ઘણી વખત લોકો, ભાવિકો, જિજ્ઞાસુઓ પ્રશ્ન પણ પૂછતા હતા અને ભગવાનને જ્યારે પ્રશ્ન પૂછતા ત્યારે ભગવાન એ પ્રશ્નને સોલ્વ પણ કરતા, જવાબ પણ દેતા અને લોકોને સમાધાન મળતો, લોકોને રસ્તો મળતો અને લોકો સુંદર જીવન જીવવા માટે પ્રયાસ કરતા. તો એક વખતે તમારા જેવા એક ભાવિક, આપણા જેવા એક ભાવિક એ ભગવાન બુદ્ધ પાસે આવ્યા. પ્રણામ કર્યા બુદ્ધને. પ્રણામ કર્યા પછી બુદ્ધને એક પ્રશ્ન પૂછ્યો કે બંતે, મહાન માણસ કોને કહેવાય? આ પ્રશ્ન પૂછે છે. આપણા જેવા જ એક ભાઈ, આપણી જેવી જ એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો છે, મહાન માણસ કોને કહેવાય? તો ભગવાન બુદ્ધ આ પ્રશ્નનો જવાબ આપે છે. પહેલા પ્રશ્ન આપણે ફરી સાંભળી લઈએ. પ્રશ્ન શું છે? મહાન માણસ કોને કહેવાય? તો બુદ્ધ જવાબમાં કહે છે કે જેની વિદ્યા, જેની પાસે ધન, જેની પાસે પ્રતિષ્ઠા, જેની પાસે કુળ અને જેની પાસે શીલ ઉચ્ચ કક્ષાનું હોય એને મહાન માણસ કહેવાય. કેટલી ચીજો કહી? એક કુળ, બીજી વિદ્યા, ત્રીજું ધન, ચોથું પ્રતિષ્ઠા અને પાંચમું શીલ. આ પાંચે પાંચ વસ્તુ ઉચ્ચ કક્ષાની હોય તેને મહાન માણસ કહેવાય. તો એ ભાઈએ એને જવાબ મળ્યો, એને થોડોક સંતોષ થયો. તે છતાં પણ હજી સ્પષ્ટતા માટે, ખુલાસા માટે બુદ્ધને કહે છે, બંતે, બધામાં પાંચે પાંચ ચીજ હોઈ શકતી નથી. બધામાં પાંચ ચીજ ન હોઈ શકે. વિદ્યા, ધન, પ્રતિષ્ઠા, કુળ અને શીલ. ભગવાન આ પાંચમાંથી એકાદ વસ્તુ ન હોય તો ભગવાન કહે છે કે આપણે વિદ્યાને કાઢી નાખીએ. પાંચમાંથી એક વિદ્યાને કાઢી નાખીએ. વિદ્યા ન હોય અને આ ચાર ચીજો હોય તો પણ વ્યક્તિ મહાન બની શકે છે. એક કુળ, ધન, પ્રતિષ્ઠા અને શીલ. વિદ્યા ન હોય તો ચાલી શકે છે. ઘણા ઘણા મહાપુરુષો થઈ ગયા, એ બધા અભણ હતા.
ભણેલા ન હતા. તમે એકાદનું નામ આપશો જે ભણેલા ન હતા ને મહાન થઈ ગયા? એવું કોઈ યાદ છે માણસ, વ્યક્તિ, મહાપુરુષ? ભણેલા બિલકુલ ન હતા છતાં મહાન થઈ ગયા. અભણ રહેવું અભિશાપ નથી. ઘણા એવા મહાપુરુષો થઈ ગયા બિલકુલ અભણ, લખતા ના આવડે, વાંચતા ના આવડે, કાંઈ જ ના આવડે, છતાં મહાન થઈ ગયા. નામ તો આપો, એક તો આપો. અરે આ જૈન કથાનકમાંથી હું કહું તમને, મારુસ માતુસ માસ્તોસ મુનિ થઈ ગયા. બુદ્ધિ ચડતી ન હતી, વિદ્યા માટે સાપ ઝીરો હતા. ગુરુજીએ સમજ્યા કે આ ભાઈ બહુ સરળ છે, મહાત્મા, કાંઈ જ યાદ રહેતું નથી, શાસ્ત્ર કે કાંઈ જ નહીં. તો ગુરુજીએ એમને એક સૂત્ર આપ્યું કે આને તું રટ્યા કરજે. કયું સૂત્ર આપ્યું? મારુસ માતુસ. 4 અક્ષર છે ને, 4 જ છે ને. મારુસ 4 છે કે વધારે? મારુસ માતુસ 6 છે. ગણિત જરા થોડી ગણતો જાઓ. 6 શબ્દ આપ્યા ફક્ત. ગુરુજી કહે આને તું આનું સ્મરણ કરતા કર્યા કર, બોલ્યા કર, બસ. મારુસ માતુસ મારુસ માતુસ. પણ બિચારાની બુદ્ધિ જ ન હતી. મારુસ અને માતુસ સરખી રીતે બોલી શકતા ન હતા. હવે મારુસ અને માતુસ ને બદલે માસ્તોસ બોલવા લાગ્યા. માસ્તોસ માસ્તોસ માસ્તોસ. માણસનું હૃદય સરળ હોય ને, નિખાલસ હોય બિલકુલ, તો પછી શબ્દ પર કાંઈ બહુ હોય નહીં. એકદમ બિલકુલ માણસ નિખાલસ હોય, કોરી પાટી જેવું હોય, પછી એનું હૃદય જોવાય. શબ્દ તરફ ત્યારે ધ્યાન દેવાનું ન હોય. ગુરુજીએ શબ્દ આપ્યા હતા કાંઈક અને બોલે છે કાંઈક. માસ્તોસ માસ્તોસ માસ્તોસ. ગુરુજી સમજી ગયા કે આમને કાંઈ પણ આપણે આપીશું, નાનામાં નાનો સૂત્ર આપીશું ને 2 અક્ષરનો કે 3 અક્ષરનો, તો પણ એમને કંઠસ્થ નહીં રહે. આપણે આપીશું કાંઈક, એ બોલશે કાંઈક. એટલી બુદ્ધિ એમની ઓછી હતી. પણ એ માસ્તોસ મુનિ પણ સરળતાને કારણે વિદ્યા ન હોવા છતાં પણ મહાન વ્યક્તિ થઈ ગયા. અરે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. કાંઈ જ ન હતું, વિદ્યા કાંઈ ન હતી, અને કેવલ જ્ઞાન મળી ગયું. બોલો. એટલે બુદ્ધ કહે છે વિદ્યા ન હોય તો વિદ્યા વિના પણ વ્યક્તિ મહાન બની શકે છે. આપણા ગુજરાતમાં મોટા મોટા ભજનીક થઈ ગયા ને પહેલાના સમયમાં, પ્રાચીન, એમાં ઘણા ભજનીક જેમણે ભજન પદ રચ્યા જ છે, ભજનો રચ્યા જ છે, બિલકુલ અભણ હતા. તો તમને નવાઈ લાગે કે અભણ લોકો એ ભજન કેવી રીતે બનાવ્યા, પદ કેવી રીતે બનાવ્યા. આજે એમના પદ ગવાય જ છે. બોલો, દુનિયાભરમાં ગવાય છે. નરસિંહ મહેતા, એમની પાસે ડિગ્રીઓ કેટલી હતી? કાંઈ નહીં, બિલકુલ ડિગ્રીઓ ન હતી, ભણ્યા ન હતા ખાસ. આજે નરસિંહ મહેતાના ભજન લોકોની જીભે ગવાઈ રહ્યા જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એવા અનેક ભજનો રહેલા છે નરસિંહ મહેતાના. એવા બીજા પણ ઘણા સંત કવિઓ થઈ ગયા, બિલકુલ અભણ, તે છતાં મહાન થઈ ગયા. તો બુદ્ધ શું કહે છે? 5માંથી વિદ્યા ન હોય તો પણ ચાલે. ઘણા લોકો કે અમને આ યાદ નથી રહેતું. ન રહેતું હોય તો કાંઈ વાંધો નહીં, ટેન્શન શું કામ લેવાનું? નાનપણમાં જ્યારે યાદ કરવાનો વખત હતો ત્યારે યાદ તમે કર્યું નથી, અને હવે મોટી ઉંમરમાં બુદ્ધિ જ્યારે ઘસાઈ ગઈ હોય
ત્યારે આપણે કંઈક યાદ કરવા માટે પ્રયાસ કરીએ તો ક્યાંથી યાદ રહે? મોટી ઉંમરમાં તો બધું ભૂલવાનું હોય, પછી બરાબર છે ને? પછી ભૂલતા જવાનું, પછી અફસોસ કરવાનું ન હોય કે હવે મને સામાયિક કંઠસ્થ નથી થતો અને પ્રતિક્રમણ કંઠસ્થ નથી થતો. જે થયું તે. મૂળ તો જીવનમાં સરળતા જોઈએ, નિખાલસતા જોઈએ. તો બુદ્ધને એ ભાઈએ પ્રશ્ન કર્યો કે ભંતે, વિદ્યા ન હોય તો ચાલે. હવે 4 વસ્તુ છે: ધન, પ્રતિષ્ઠા, કુળ અને શીલ. આ 4માંથી એક વસ્તુ ન હોય તો કઈ કાઢવાની? 4માંથી. તો બુદ્ધે કીધું કે ધનને આપણે કાઢી નાખીએ. બધા ધનવાનો મહાન નથી થયા, ગણ્યા ગાંઠિયા ધનવાનો મહાન થયા છે. બહુ ગણ્યા ગાંઠિયા થયા છે મહાન. બાકી ઘણા ધનવાન ન હતા તે છતાં મહાન થયા જ છે. નિર્ધન હતા તે છતાં મહાન થયા જ છે. આજે આપણે સુદામાને યાદ કરીએ. કોના મિત્ર હતા? ફ્રેન્ડ કોના હતા? કૃષ્ણના ફ્રેન્ડ હતા. આપણે સાંભળી છે કથા, તે પ્રમાણે સુદામાની પરિસ્થિતિ કંગાલ હતી. આર્થિક રીતે બિલકુલ નબળા હતા. અને પહેલી વખત જ્યારે એની પત્નીએ કીધું કે તમે જાઓ કૃષ્ણ પાસે, તમારા મિત્ર છે, એ તો એકદમ જાઓ જલાલીમાં જીવે છે, તમે કાંઈ કહો અને માગો કે આપણે આપણું જીવન તો ચલાવી શકીએ. ત્યારે સુદામાએ પત્નીને કીધું કે મિત્રને મળવા જાઉં, કંઈક વસ્તુ તો ખપે ને એને આપવા માટે. જો લોકોના દિલ કેટલા દિલાવર હતા. ન હતા ત્યારે દિલાવર હતા. અને હંમેશા જેની પાસે ઓછું હોય ને એના દિલાવર હોય, જેની પાસે ઘણું હોય એના દિલાવર હોય પણ ખરા ને ન પણ, કારણ કે એ મૂંઝવણમાં હોય કે આટલો ધન છે, આટલી મિલકત છે, હવે કઈ આપવી, કેટલી આપવી, અને કઈ આપવી અને કેટલી આપવી, એમાં સમય પાસ થઈ જાય, ગાડી નીકળી જાય. એટલે ઘણું હોય તેને સતર વિચાર આવે, ઓછું હોય ફટાક કરીને દઈ દે. તો સુદામા શું લીધા હતા મળવા ગયા ત્યારે ભાઈબંધને? ચાવલ. તે પાકા કે કાચા? કાચા. રાંધેલા ન હતા, કાચા ચાવલ લઈ ગયા. હવે ક્યાં ત્રિખંડાધિપતિ શ્રી કૃષ્ણ અને ક્યાં ચાવલ? મેળ જ ન જામે. તમે કોઈ સાહુકારને મળવા માટે જાઓ તો આવું લઈ જાઓ, બાજરીને, જુવારને, ચોખાને. પણ તે સમયે ભાવના સાથે લાગતું વળગતું હતું. માણસની ભક્તિ કેવી છે, અહોભાવ કેવો છે. અને આપણે સાંભળ્યું છે તે રીતે સુદામા જ્યારે છુપાવા લાગ્યા એ ચોખાની થેલી, ત્યારે કૃષ્ણ જપ્તી મારી અને લઈ લીધી તો ખરી, પણ ખાવાની શરૂઆત કરી દીધી. અને એમાં એમને સટરસનો સ્વાદ આવવા લાગ્યો, સટરસ ભોજનનો. કાચા ચોખા આવો મોટો માણસ ખાય અને સ્વાદ આવે તો એ સુદામા ચોખા લાવ્યા હશે ત્યારે એની ભાવના કેવી હશે? કેવી હશે? જબરદસ્ત ભાવના. તો હું કહેવા એ માંગુ છું કે સુદામા જેવા નિર્ધન હતા, મહાન થઈ ગયા. આજે આપણને દોસ્તી વખાણવી હોય, ફ્રેન્ડશીપ વખાણવી હોય તો કોની વખાણી શકાય? ફ્રેન્ડશીપ. કોની હતી સરસ? કેમ બોલતા નથી તમે? કૃષ્ણ અને સુદામાની ફ્રેન્ડશીપ જોરદાર હતી, બહુ જોરદાર હતી. આવા ફ્રેન્ડ તો ક્યારેક જ મળતા હોય છે. તો બુદ્ધે કીધું ધન ન હોય તો ચાલે. તો આ દુનિયામાં એવા મહાન સંતો થઈ ગયા જે બિલકુલ ગરીબ હતા. અરે એક સંત તો ચમારનો ધંધો કરતા હતા. ચમાર હતા, એમ છતાં મહાન થઈ ગયા. નિર્ધન હતા છતાં મહાન થઈ ગયા. તો બુદ્ધે કીધું કે ધન ન હોય તો પણ વ્યક્તિ મહાન થઈ શકે છે, ધન વગર ચાલે. જૈન દર્શનમાં, જૈન કથાનકોમાં ઘણા કથાનક આવે છે
એમાં એક એવો ભાગ છે કે એમાં બધા પૈસાદારોએ દીક્ષા લીધી, શ્રેષ્ઠ પદવીઓ ધરાવનારાઓએ દીક્ષા લીધી. એક વર્ગ એવો પણ આવે છે કે જેમની પાસે પૈસા ન હતા, શ્રીમંતાઈ ન હતી, તે છતાં પણ એ લોકો એ પંથે ગયા અને એ પંથે ગયા પછી મહાન થયા. પછી બુદ્ધને ફરી પ્રશ્ન કર્યો, એ ભાઈએ કેટલી ચીજ રહી, હવે કેટલા તત્વ રહ્યા? હવે 3 રહ્યા. શું કાઢી નાખ્યું? શું કાઢ્યું? એક વિદ્યા કાઢી કે વિદ્યા ન હોય તોય પણ વ્યક્તિ મહાન બની શકે છે. અને બીજું ધન કાઢ્યું કે ધન ન હોય તોય પણ વ્યક્તિ મહાન બની શકે છે. ધન હોય તો જ વ્યક્તિ મહાન બને એવો નિયમ નથી. ઘણા સંતો થઈ ગયા, એમનું પરિવાર બિલકુલ ગરીબ હતું અને ગરીબ હોવા છતાં પણ મહાન થઈ ગયા છે. બુદ્ધને પૂછે છે, ભાઈ કે 3માંથી એક વસ્તુ કાઢવી હોય તો કઢાય કે ન કઢાય, ચાલે કે ન ચાલે? તો બુદ્ધે કીધું કે 3માંથી 3 શું રહ્યું છે, બચ્યું છે? એક કુળ, બીજું પ્રતિષ્ઠા અને ત્રીજું. તો બુદ્ધે કીધું પ્રતિષ્ઠા કાઢી નાખો. પ્રતિષ્ઠા ન હોય તે છતાં પણ વ્યક્તિ મહાન બની શકે છે. મહાપુરુષો કહે છે કે કીર્તિ જરૂરી નથી. મહાન આપણને બનવું હોય તો કીર્તિ જરૂરી નથી, પણ અપકીર્તિ આપણી ન હોવી જોઈએ. તો મહાન બનવા માટે કુળ ન હોય તો એ ચાલે. ભાગ્યશાળીઓ એવા ઘણા વ્યક્તિઓ થઈ ગયા કે ઉચ્ચ કુળના ન હતા. નામ આપશો કોઈકનું કે જે ઉચ્ચ કુળના ન હતા છતાં મહાન થઈ ગયા? તમે કેમ મૂંઝાઈ ગયા છો? એકાદ દાખલો તો આપો કે ઉચ્ચ કુળના ન હતા છતાં પણ એકદમ મહાન થઈ ગયા. જૈન કથાનકોમાંથી આપણે લઈએ તો મેતારજ મુનિ, હરિકેશી મુનિ, નામ સાંભળ્યા છે? આ કોઈ ઉચ્ચ કુળના ન હતા, એમના કોઈના શ્રેષ્ઠ કુળ ન હતા. અને મહાનતા કુળ સાથે જરૂરી નથી. મહાન વ્યક્તિને બનવું હોય તો ઉચ્ચ કુળ જ હોવું જોઈએ એ જરૂરી નથી. શેના પર આધાર છે? કુળ પર આધાર છે કે કર્મ પર આધાર છે? માણસના કર્મ કેવા છે એ મુખ્ય વાત રહેલી છે. અને ઘણી વખત સારા કુળના ખરાબ કામ નથી કરતા હોય, સારા કુળના છતાં ખરાબ કામ કરતા હોય. અને ઘણા લોકો આજે એવા રહેલા છે, હોય નિમ્ન કુળના છતાં મહાન કામ કરતા હોય, સુંદર કામ કરતા હોય. એટલે બુદ્ધે કીધું કે કુળ ગમે તે હોય, ઉચ્ચ કુળ હોય કે નીચ કુળ હોય, આપણે કુળ કાઢી નાખીએ તો ગમે તે કુળનો વ્યક્તિ મહાન બની શકે છે. એટલે બુદ્ધે 3 ચીજો કાઢી. એક શું કાઢી? હે, કેમ તમને ધન યાદ રહી ગયું? ચાલો ધન, પછી વિદ્યા, પછી પ્રતિષ્ઠા કાઢી નાખી. કે આ 3 ચીજો ન હોય તો પણ વ્યક્તિ મહાન બની શકે છે. હવે કેટલી રહી? હવે 2 જ રહી. કઈ કઈ છે? શીલ ને બીજો કુળ તો કીધું આપણે. પ્રતિષ્ઠા અને શીલ 2 બાકી છે. તો એ ભાગ્યશાળીએ બુદ્ધને પૂછ્યું ફરીને કે આ 2માંથી હજી એક વસ્તુ ન હોય વ્યક્તિમાં તો મહાન બની શકે? તો બુદ્ધ કહે છે પ્રતિષ્ઠા કાઢી નાખો. પ્રતિષ્ઠા ન હોય તો ચાલે. ફરી એક વખત ગણું: વિદ્યા, ધન, કુળ અને પ્રતિષ્ઠા. આ 4 ચીજ ન હોય તે છતાં પણ વ્યક્તિ મહાન બની શકે છે. પણ બુદ્ધ કહે છે કે શીલ જરૂરી છે. વિદ્યા ન હોય તો ચાલે, શીલ વગર ન ચાલે. ધન ન હોય તો ચાલે, શીલ વગર ન ચાલે. પ્રતિષ્ઠા ન હોય તો ચાલે, પણ શીલ વગર ન ચાલે. અને કુળ શ્રેષ્ઠ ન હોય તો ચાલે, પણ શીલ વગર ન ચાલે.
એટલે બુદ્ધે કીધું કે 5માંથી શીલ તો અનિવાર્ય છે, બાકી એ બધાને આપણે છોડી શકીએ, બધાને આપણે જતા કરીએ, વિદ્યાને આપણે જતી કરીએ, ધનને જતું કરીએ, પ્રતિષ્ઠાને જતી કરીએ, કુળને જતું કરીએ, પણ શીલ વગર કાંઈ નથી. શીલ સૌથી શ્રેષ્ઠ છે. શીલ એ સંપત્તિ છે. માણસ પાસે એક શીલ ન હોય તો બાકીની બધી ચીજો બેકાર છે. શીલ એક આદર્શ છે. કબીર કહે છે, शीलवंत सबसे बड़ा, शीलवंत सबसे बड़ा, सबर तन की खान, 3 लोक की संपदा, 3 लोक की संपदा, रही शील के आन, शीलवंत सबसे बड़ा. બધાથી શ્રેષ્ઠ ઉચ્ચ શીલવાન છે. બધા ધર્મોમાં શીલને મહત્વ આપ્યું છે. શીલ સબસે બડા, શીલવંત સબસે બડા, સબ રતન કી ખાન, રત્નની ખાણ એટલે શીલ છે. 3 લોક કી સંપદા, એક લોકની નહીં પણ 3 લોકની સંપદા. કયા 3 લોક છે? હિન્દુ ધર્મમાં 3 લોક બતાવ્યા છે, પાતાળ લોક, પછી સ્વર્ગ લોક અને ત્રીજો આ પૃથ્વી લોક. આ 3 લોકની સંપદા શીલમાં છે. રહી शील के आन, બધી શીલના આધારે છે. શીલ છે તો બધી સંપદા છે, શીલ નથી તો કાંઈ નથી. આ રીતે શીલને મહત્વ આપ્યું છે. જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાયના, मुझ आँखों आँखों वित्यों ते इंद्रियों ना साथ मां, लागे हवे श्री स्थूल भद्र तणु स्मरण सोहामणु, आ पापमय संसार छोड़ी श्रमण हूँ क्यारे बनूं, आ पापमय संसार छोड़ी श्रमण हूँ क्यारे बनूं. આપણું ચોથું પાપસ્થાનક ચાલે છે. ચોથા પાપસ્થાનનું નામ છે મૈથુન. મૈથુન એ પાપ છે. મૈથુન ત્યાગ કરવાથી ધર્મ થાય છે. મૈથુનનો ત્યાગ એ સાધકને કરવો જરૂરી છે. પહેલા વાત આપણે એ વિચારીએ, સંજ્ઞા કેટલી છે? જૈન શાસ્ત્રમાં સંજ્ઞા બતાવી. સંજ્ઞા કેટલી છે? આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞાઓ છે. અને આ 4 સંજ્ઞાઓ સામે 4 ધર્મ બતાવ્યા. સંજ્ઞા 4 છે તો ધર્મ 4 બતાવ્યા: દાન, શીલ, તપ અને ભાવ. 8 સંજ્ઞા સામે કયું ધર્મ છે? તપ. 8 સંજ્ઞાને તોડવા માટે તપ કરવું જોઈએ. ભાગ્યશાળીઓ આપણને બધાને આહાર સંજ્ઞાના સંસ્કારો ઘણા ભવોના છે. આહાર જે તે ભાવમાં આપણે આપણી આહાર સંજ્ઞાને સાબુત રાખી છે. અને તેમાં પણ આજના કાળમાં આહાર સંજ્ઞા બહુ વકરી છે. એવું ખાવાનું મળે છે સરસ મજાનું, એવું સરસ મજાનું ખાવાનું મળે છે, વાત ન પૂછો. એટલે આજે
આહાર સંજ્ઞા બહુ જ વિપરીત છે. રાત અને દિવસ માણસ આહાર માટે વિચારે છે, આજે આ ખાવું, તે ખાવું, ફલાણું ખાવું, ઢીકણું ખાવું, ખા ખા ખા. અગાઉના ભવોમાં આહાર સંજ્ઞાના સંસ્કારો આપણને પડ્યા છે. આ ભવમાં પણ આહાર સંજ્ઞાના સંસ્કારોને આપણે વેઢારી રહ્યા છીએ. પણ આ એક ભવ એવો છે કે આપણે આહાર સંજ્ઞાના સંસ્કારોને થોડાક હટાવી શકીએ છીએ. શેનાથી? તપ. કોઈ કમ્પલસરી નથી કે આ તપ ફરજિયાત કરવું જોઈએ, પણ આહાર સંજ્ઞાને તોડવા માટે તપ અનિવાર્ય છે, જરૂરી છે. મને આ ખપે, તે ખપે, ફલાણું ખપે, આના વગર ન ચાલે, આવી સ્વાદિષ્ટ ખપે, લહેજતદાર ખપે, તીખી તમતમતી ખપે, વગેરે વગેરે. આ જીભડીને આપણે બહુ જ લાડ કર્યો છે, બહુ જ લાડ કર્યો છે. અને લાડ એટલો કર્યો છે કે હવે તપ કરવાનું મન પણ નથી થતું. ભૂખ લાગે, ચક્કર ચડે, શરીર કમજોર થઈ જાય. એટલે આહાર સંજ્ઞાને અગર તોડવી હશે તો આ એક ભવ રહેલો છે મનુષ્યનો હમણાં, કે આપણે યથાશક્તિ આહાર પર કંટ્રોલ રાખીએ. જીભડીને તો ખપે છે એ આપણે આપીએ છીએ. હવે આપણે એ જીભડીને કહી દઈએ કે હવે તું માગીશ તે નહીં આપું, ખાલી આ શરીરને ટકાવવા માટે ભોજન કરીશ. તો પ્રસ્તુત કાવ્યમાં શું કહે છે? જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાય ના, જે ઇન્દ્રિયોને આપણા જીવનની એક પણ ક્ષણ સોંપાય નહીં, એ ઇન્દ્રિયો માટે મેં પૂરું આયખું આપી દીધું. જીભ માટે આપણે કેટલું કરીએ છીએ, કાન માટે, આંખ માટે કેટલું કરીએ છીએ. ઇન્દ્રિયોને આપણે બધું સોંપી દીધું, તને જે ખપે તે અમે આપીશું. આપણે પૂરું આયખું ઇન્દ્રિયોને સાથ આપતા વિતાવ્યું છે, કેવલ ઇન્દ્રિયોને સાથ આપ્યો છે. તો આ પ્રસ્તુત કાવ્યમાં કહે છે કે ખરેખર મનુષ્ય અવતાર મને મળ્યો, પણ ઇન્દ્રિયોને મેં મહેકાવી નહીં, ઇન્દ્રિયોને મેં બહેકાવી. જ્યારે જે ખપ્યું ત્યારે તેને આપ્યું છે, ના નથી પાડી. અને આ પરિસ્થિતિમાં મને સ્થૂલીભદ્રનું સ્મરણ થાય છે. એમ કાવ્યમાં કહે છે કે એમણે ઇન્દ્રિયોને બહેકાવી નહીં, પણ ઇન્દ્રિયોને મહેકાવી. તો આપણે પહેલા વાત કરી લઈએ ચાર સંજ્ઞાની. આહાર સંજ્ઞાને તોડવી હોય, આહાર સંજ્ઞાના સંસ્કારોને તોડવા હોય તો શું કરવો પડશે? તપ કરવો પડશે. અને આમ જોવા જઈએ ને તો મોટી ઉંમરમાં ક્યાં કેટલું તપ થાય? પછી મોટી ઉંમરમાં થાય? હા, થાય? હા, તો કરવું જોઈએ. હા, કંટ્રોલ કરવો જ જોઈએ. આ લુલીને તો બહુ લાડ લડાવવા જેવા જ નથી. લુલી એટલે સમજો ને, હા, જીબડી બહુ એને બહુ લાડ નથી લડાવવા જેવા. ક્યારેક ક્યારેક તમે તો બહુ ભણેલા છો, ક્યારેક ટોટલ મારજો. જીભે જ્યારે માગ્યું છે ત્યારે આપણે કેટલું આપ્યું છે, જ્યારે જે માગ્યું છે ત્યારે આપણે તે પૂરું પાડ્યું છે. અનાજના ખડકલા થઈ જાય, મોટા ઢગલા થઈ જાય, હિમાલય જેવા, એટલું આપણે આમ ખવડાવ્યું છે. હમણાં આપણને આયુષ્ય મળ્યું છે, એમાં તમે ટોટલ રોટલીઓ જ ખાલી, ટોટલ મારો રોટલીઓનો, રોટલી ખાલી રોટલીનો આપણે ટોટલ મારીએ તો આપણે આ શરીરને કેટલી રોટલી આપી? કેટલી આપી હશે? હે, ઘણી આપી દીધી. આહાર સંજ્ઞાને તોડવા માટે તપ ગમે તે રીતે થઈ શકે. આજે જે દ્રવ્ય ધારણા કરે છે ને, બહુ સારી છે. દ્રવ્ય ધારણા કંટ્રોલ કરવા માટે છે, જીભ પર કંટ્રોલ રાખવા. આજે મારે 5 દ્રવ્ય ખાવાના છે, આજે મારે 4 દ્રવ્ય ખાવાના છે. આ દ્રવ્ય ધારણા પણ એટલા માટે જ મહાપુરુષોએ રાખી છે. આહાર સંજ્ઞા સામે તપ. પછી કઈ સંજ્ઞા છે? ભય સંજ્ઞા. ભય સંજ્ઞા સામે શું રાખશું? હા, ભાવ, શુભ ભાવ. પછી ત્રીજી સંજ્ઞા મૈથુન સંજ્ઞા.
એની સામે કયો ધર્મ મૂકીશું? શીલ ધર્મ. આ મૈથુનના સંસ્કારોને તોડવા માટે વ્યક્તિએ શીલ ધર્મ સ્વીકારવો જોઈએ, શીલ પાળવો જોઈએ. અને ચોથી સંજ્ઞા છે પરિગ્રહ સંજ્ઞા. એ પરિગ્રહ સંજ્ઞાને તોડવા માટે કયો ધર્મ છે? ભાવ, દાન. આહાર સંજ્ઞાને તોડવા તપ, ભય સંજ્ઞાને તોડવા ભાવ, મૈથુન સંજ્ઞાને તોડવા માટે શીલ અને પરિગ્રહ સંજ્ઞાને તોડવા માટે દાન. પણ મહાપુરુષો ચિંતકો એમ કહે છે કે જે 5 વ્રત અને મહાવ્રત છે ને, સાધુના મહાવ્રત કહેવાય. તમારા 12 વ્રતમાંથી આ 5 વ્રતની અત્યારે વાત કરીએ છીએ. એ 5 વ્રતોમાં સૌથી અતિ પડકાર રૂપ રહેલો હોય તો ચોથો વ્રત છે. ચોથો વ્રત મૈથુન પડકાર રૂપ છે સૌના માટે. અને મૈથુન પર નિયંત્રણ કરવું કઠિનમાં કઠિન છે, બહુ કઠિન છે. કારણ કે આપણા મન પર જેટલા ઉપાસનાના સંસ્કારો નથી એટલા વાસનાના સંસ્કારો છે. અને એટલા માટે આ મૈથુન પર નિયંત્રણ કરવું કઠિન છે. બીજી વાત, 5 ઇન્દ્રિયો આપણને મળી છે. દરેક ઇન્દ્રિયના સ્થાન છે. દરેક ઇન્દ્રિયના સ્થાન છે. પણ સ્પર્શેન્દ્રિય છે એ પૂરા શરીરમાં વ્યાપેલી છે. આંખનું અમુક ઠેકાણું છે, કાનનું અમુક ઠેકાણું છે, જીભનું અમુક ઠેકાણું છે, નાકનું અમુક ઠેકાણું છે. પણ સ્પર્શેન્દ્રિય પૂરી વ્યાપ્ત છે. અને જે તે ભાવમાં આપણને બીજી 4 ઇન્દ્રિયો મળી હશે કે નહીં મળી હોય, પણ દરેક ભાવમાં આપણને શરીર મળ્યું છે. સ્પર્શેન્દ્રિય દરેક ભાવમાં મળ્યું છે શરીર. આ ભાગ્યશાળીઓને ખબર હશે કે કેટલાક 2 ઇન્દ્રિય છે, કેટલાક 3 ઇન્દ્રિય જીવો છે, કેટલાક 4 ઇન્દ્રિય જીવો છે. પણ એ બધા ઇન્દ્રિયવાળા જે જીવો છે એમાં સ્પર્શેન્દ્રિય એટલે આ શરીર છે ને બધાને મળે છે. કોકને આંખ મળે, કોકને ન મળે, કોકને કાન મળે ન મળે, કોકને જીભ મળે કે ન મળે. હું કહેવા એ માગું છું, આ સ્પર્શેન્દ્રિય પર સંસ્કારો બહુ જ રહેલા છે. અને એના કારણે ચોથું વ્રત છે પડકારરૂપ છે બધા માટે, ચેલેન્જ ફેંકે છે. મૈથુન પર કંટ્રોલ કરવો, અગર મૈથુનનું ત્યાગ કરવો એ કઠિનમાં કઠિન છે. એના પર વિશદ વિશ્લેષણ આપણે કરીશું. અત્યારે 8મી. ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોદમો મંગલમ. ચતારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનતોદમો લઘુત્તમો. બોલીએ ચતારી શરણમ. સિદ્ધે શરણમ પવજામી, સાહુ શરણમ પવજામી, કેવલી પનતમ ધમ્મમ. 4 શરણાદુખરણા વર્ણ શરણું કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચળ પદ હો. તે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સમરીએ મન વંચિત ફળદાતા. ભાવે ભાવન ભાવીએ ભાવે લીજેના. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. ભાવે પદ નિર્વાણ.
सब संतन की जय, सद्गुरुदेव की जय। बोलो श्री नरेश मुनि महाराज साहेब की जय। श्री महाराज साहेब की जय। और श्री रामानंद की जय।